સુરત શહેર હવે નકલી ચીજવસ્તુઓનો હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। તાજેતરમાં ગોડાદરા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવાના એક કારખાનાને ઝડપી પાડ્યું છે। આ મામલે પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાદરા પોલીસને ફરિયાદ મળી હતી કે બ્રાન્ડેડ કોસ્મેટિકના નામે નકલી પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે ગોડાદરા સ્થિત મણિભદ્ર કેમ્પસની એક દુકાનમાં ઓચિંતા દરોડા પડ્યા હતા। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં મોટા પાયે નકલી કોસ્મેટિક ક્રીમ બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો હતો જ્યારે મુંબઈની જાણીતી કંપની માનસ લાઈફ સ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ અને વકીલ નાગેશ્વર કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કંપનીને આશંકા હતી કે તેમની બ્રાન્ડના નામે હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ બજારમાં વેચાઈ રહી છે, જે ગ્રાહકોની ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। પોલીસે દરોડા દરમિયાન કારખાનામાંથી નકલી કોસ્મેટિક ક્રીમનો જથ્થો, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો અને પેકિંગ મટીરિયલ્સ, પ્રોડક્ટ બનાવવામાં વપરાતા અન્ય સાધનો કુલ મળીને પોલીસે 8.29 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી હિતેશ ભરત કાતરિયાની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી આ નકલી પ્રોડક્ટ્સને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા બ્રાન્ડેડ વસ્તુ તરીકે વેચતો હતો। આ કામના ફરિયાદી નાગેશ્વર રામનારાયણ કુમાર, તેઓ માનસ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ, જે મુંબઈમાં રજિસ્ટર્ડ કંપની છે અને તે કોસ્મેટિકનો વેપાર કરે છે, તે કંપનીના એટર્ની જનરલ છે। તેઓએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવીને અમને જાણ કરી કે અમારા કંપનીની અલગ અલગ કોસ્મેટિક બ્રાન્ડની પ્રોડક્ટ એક વ્યક્તિ છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેકેજિંગ કરીને વેચાણ કરે છે। તો તેની સાથે મળીને અમારી ડી સ્ટાફની ટીમ ગઈકાલે રાતે સ્થળ જે છે, જે જગ્યા ઉપર અમે ગુનાની હકીકત મળી આવેલી, તે છે મણિભદ્ર કેમ્પસ, પહેલા માળ, દુકાન નંબર AB10, વામસી એન્ટરપ્રાઇઝ। અને ત્યાં હિતેશભાઈ કાતરિયા, કે જેઓ આ ઓનલાઈન પ્રોડક્ટનું ડુપ્લિકેટ નામ હોવા છતાં પણ ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા હતા, તે તમને ત્યાં મળી આવેલો અને તેની બધી તપાસ કરતાં અલગ અલગ 6 જેટલી કોસ્મેટિકની અલગ અલગ બ્રાન્ડની બોટલો છે, તે ઘણો મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરીને અમે કાયદેસરની એની કાર્યવાહી કરેલ છે। સર, આરોપીનું શું નામ છે, કેટલા સમય ત્યાં વેચાણ કરતો હતો અને કેટલું મુદ્દામાલ કબજે કર્યો? આરોપીનું નામ છે હિતેશ ભરતભાઈ કાતરિયા, તે 28 વર્ષ એની ઉંમર છે, શુભમ હાઇટ્સ, દેવત ગામ, ગોડાદરામાં તે રહે છે અને છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે તે પ્રવૃત્તિ કરે છે તેવું અમને પ્રાથમિક હકીકતમાં જણાવેલું છે। તે અલગ અલગ જગ્યાએથી પોતે જે કોસ્મેટિકની બોટલ છે, તેના સ્ટીકર છે અને કેમિકલ છે, 3 અલગ અલગ જગ્યાએથી લઈને પોતે પેકેજિંગ કરીને વેચતો હતો અને તે ફ્લિપકાર્ટમાં પણ આવી રીતે ઓછી કિંમતે આ બધી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતો હતો તેવું અમને પ્રાથમિક હકીકતમાં અત્યારે હાલ સુધી જાણવા મળેલ છે।